ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. દીકરીઓ, ફર્સ્ટ સેમેસ્ટર કોર્સમાં આપણે યુનિટ 5 કમ્પ્લીટ કરેલા. આજે આપણે યુનિટ 6 છે એ કરી રહ્યા છીએ. બરાબર ધ્યાન આપજો. ધ નાઇટ ટ્રેઇન એટ દેઓલી. યુનિટનું નામ શું છે? ટાઇટલ છે ધ નાઇટ ટ્રેઇન એટ દેઓલી. દેઓલી કરીને ગામ છે. દેઓલી ગામની રાતની ગાડી, આગગાડી, ટ્રેન. બરાબર છે. સૌથી પહેલાં આપણે પ્રી ટાસ્ક જોઈએ. રિસાઇટ ધ પોએમ ઇન ધ ટ્રેન. ટ્રેનમાં યુનિટ આખો ટ્રેનમાં જ બધો પાઠનો જે થીમ છે એ ટ્રેનને લગતી જ છે, એટલે ટ્રેનને લગતું છે કે અહીંયા પોએમ આપેલું છે જે આપણે સમજીએ. એઝ વી રશ ઇન ધ ટ્રેન. આપણે ટ્રેન તરફ ધસીને દોડીએ છીએ, જેવા કે આપણે ટ્રેન તરફ ધસીને દોડીએ છીએ. ધ ટ્રીઝ એન્ડ ધ હાઉસીસ ગો વેલિંગ બેક. ટ્રેન છે એ ધસમસતી દીકરીઓ એના ડેસ્ટિનેશન તરફ આગળ વધતી હોય છે. એને જ્યાં જવાનું છે ત્યાં આગળ વધતી હોય છે, અને વૃક્ષો અને ઘરો છે એ પાછળ રહી જાય છે. વ્હીલિંગ બેક એટલે ટ્રેન તો એના પૈડા ઉપર આગળ ધસમસતી હોય છે, અને વૃક્ષો અને ઘરો છે એ પાછળ રહી જાય છે. બટ ધ સ્ટેરી હેવન્સ એબવ ધ પ્લેન. પ્લેન એટલે ખેતરો. અહીંયા શું કરવાનું દીકરીઓ? પ્લેનનો અર્થ, પ્લેન એટલે મેદાન, ખેતરો. બટ ધ સ્ટેરી હેવન્સ. સ્ટેરી એટલે સ્થિર, સ્વર્ગ છે એ મેદાનોની ઉપર આવેલા છે, એટલે કે આકાશમાં સ્વર્ગ આવેલા છે. કુદરતી સુંદરતા, કુદરતી વાતાવરણ આકાશમાં જોવા મળે છે. કમ ફ્લાઇંગ ઓન અવર ટ્રેક. ટ્રેક એટલે રસ્તો. આપણા રસ્તા ઉપર જાણે કે ઉડતું ઉડતું આ બધું આવતું હોય એવું લાગે છે. આકાશને આ બધું કુદરતી સુંદરતા, વાતાવરણ બધું સ્થિર છે, પણ ધસમસતી ઝડપથી જતી ટ્રેનમાં આ બધું જાણે કે ઉડતું ઉડતું આવતું હોય એવું લાગે છે. ઓલ ધ બ્યુટીફુલ સ્ટાર્સ ઓફ ધ સ્કાય. આકાશના બધા સુંદર તારાઓ. ધ સિલ્વર ડવ્સ ઓફ ધ ફોરેસ્ટ ઓફ નાઇટ. અને રૂપેરી કલરના કબૂતર છે એ રાતના જંગલમાં જોવા મળે છે. રૂપેરી કલરના કબૂતર આપણે રાતના જંગલમાં જોઈએ છીએ. ઓવર ધ ડલ અર્થ સ્વામ એન્ડ ફ્લાય. ડલ અર્થ એટલે કે ઝાંખી પૃથ્વી છે એ સ્વામ એન્ડ ફ્લાય, એ હુંફાળી અને કે જાણે ઉડતી હોય એવી લાગે છે. ધસમસતી ટ્રેનમાં આપણને એવું ફીલ થાય છે કે જાણે આમ આપણે પણ ખૂબ ઝડપથી જઈ રહ્યા છીએ, સાથે સાથે આપણી આસપાસનું વાતાવરણ છે એ પણ એમ કે ખૂબ ઝડપથી આગળ ધસી રહ્યું છે. કમ્પેનિયન્સ ઓફ અવર ફ્લાઇટ. ફ્લાઇટ એટલે આકાશી ઉડ્ડયન. તો કવિએ કેવી સરખામણી કરી છે ટ્રેનની મુસાફરી? જાણે આકાશી ઉડ્ડયન હોય, એટલું ઝડપથી બધું જતું હોય એવું લાગે છે. તો કે છે આકાશી ઉડ્ડયન જાણે કે હોય એવું લાગે છે, અને એના અમારા બધા સાથીદારો છે. કોણ કોણ સાથીદારો છે? આકાશ, તારાઓ, બરાબર, સ્વર્ગ, કબૂતર, જંગલ, જંગલની રાત, પૃથ્વી, આ બધા જ વૃક્ષો, ઘરો, આ બધા જ એમ કે મારા સાથીદારો છે. માણસ સાથીદારોની સાથે આ બધા પણ એમ કે સાથીદારો છે. વી વિલ રશ એવર ઓન વિધાઉટ ફિયર. શું કે છે દીકરીઓ? કોઈ પણ જાતના ડર વિના અમે એમ કે ધસમસતા આગળ વધતા જ જઈશું. વિલ રશ ભવિષ્યકાળ બતાવે છે. અમે એમ કે આગળ વધતા જ રહીશું. લેટસ ધ ગોલ બી ફાર, ધ ફ્લાઇટ બી ફ્લીટ. આપણો ગોલ એટલે કે ધ્યેય ભલે ગમે એટલો દૂર હોય, પણ જાણે કે અમારી ફ્લાઇટ એટલે કે ઉડ્ડયન છે અમારું, ટ્રેન રૂપી આગળ વધવાનું જાણે કે અમારું ઉડ્ડયન છે એ એમ કે નજીકમાં જ છે, એ એમ કે અમારા પગ તળે જ છે એવું સમજાવવા માગે છે કવિ. ફોર વી કેરી ધ હેવન્સ વિથ અસ ડિયર. સ્વર્ગ છે એ અમે અમારી સાથે જાણે કે ઉચકીને લઈ જઈ રહ્યા છીએ. વાઇલ ધ અર્થ સ્લીપ્સ ફ્રોમ અંડર અવર ફીટ. અને પૃથ્વી છે
એ જાણે કે અમારા પગમાંથી સરકીને જઈ રહી હોય એવું લાગતું હોય છે. ટ્રેનની મુસાફરી દરમિયાન સ્વર્ગ જાણે કે આકાશના સ્વર્ગને અમે હાથમાં પકડી લીધા છે, પણ અમારા પગ નીચે જે પૃથ્વી છે એ જાણે કે સરકીને આગળ વધી રહી હોય એવું લાગે છે. કવિ એવી કલ્પના કરે છે. જેમ્સ થોમ્સને આ પોએમ લખ્યું છે, એ એના પોએટ છે, કવિ છે. બરાબર છે દીકરીઓ? ટ્રેનની મુસાફરી અને કુદરત સાથેનું તાદાત્મ્ય આમાં સમજાવ્યું છે. હવે ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખરું છે, એને તમે માર્ક કરો. તો વેન વી ટ્રાવેલ ઇન આ ટ્રેન, હવે આપણે જ્યારે ટ્રેનમાં મુસાફરી કરતા હોય ત્યારે બેટા શું ઘટના બને છે, તો એ સાચી છે કે ખોટી એ આપણે જણાવીશું. ઓકે, તો ચલો દીકરીઓ ધ્યાન આપ્યો. સ્ટાર્સ આર લાઈક બ્રાઇટ બર્ડ, તારાઓ છે એ જાણે કે તેજસ્વી પક્ષી જેવા લાગે છે. તો ઓલ ધ બ્યુટિફુલ સ્ટાર્સ ઓફ ધ સ્કાય, ધ સિલ્વર ડવ્સ ઓફ ધ ફોરેસ્ટ, ઓવર ધ ડલ અર્થ સ્વામ એન્ડ ફ્લાય, કમ્પેનિયન્સ ઓફ હર ફ્લાઇટ. દીકરીઓ, તારાઓ છે એ તેજસ્વી પક્ષી જેવા લાગે છે એવી સરખામણી અહીંયા કરી નથી, એટલે આ ફોલ્સ આવશે. ખાસ ધ્યાન રાખજો બેટા. વી આર સ્લીપિંગ ઓન ધ અર્થ, અમે પૃથ્વી ઉપર સરકી રહ્યા છીએ. તો એવું તો ક્યાંય નથી કહ્યું બેટા. એવું કહ્યું છે કે વાઇલ ધ અર્થ સ્લીપ્સ ફ્રોમ અંડર અવર ફીટ, પૃથ્વી છે એ અમારા પગ તળેથી સરકી રહી છે. આપણે પૃથ્વી ઉપર સરકી રહ્યા છીએ એવું નથી કહ્યું, એટલે આ પણ ફોલ્સ આવશે. થર્ડ, સ્ટાર ફિલ્ડ સ્કાય ઇઝ ચેન્જિંગ, તારાઓથી ભરેલું આકાશ છે એ બદલાતું રહે છે. બરાબર છે? તારાઓથી ભરેલું આકાશ છે એ બદલાતું રહે છે દીકરીઓ. તો એ છે એ ફોલ્સ આવશે, કારણ કે ક્યાંય પણ આકાશ બદલાતું રહે છે એવું કહ્યું નથી. જો બટ ધ સ્ટેરી હેવન્સ એબવ ધ પ્લેન કમ flying on our track, all the beautiful stars of the sky, the silver dove of the forest of night, over the dull earth swam and fly, companions of our flight. બરાબર છે? We will rush ever on without fear, ક્યાંય પણ આ તારાઓથી ભરેલું આકાશ બદલાતું રહે છે એવું કહ્યું નથી, એટલે આ પણ ફોલ્સ આવશે. ધ ડાર્ક નાઇટ લુક્સ લાઇક અ ફોરેસ્ટ, અંધારી રાત છે એ જંગલ જેવી લાગે છે. તો અંધારી રાત છે. ઓલ ધ બ્યુટિફુલ સ્ટાર્સ ઓફ ધ સ્કાય, ધ સિલ્વર ડવ ઓફ ફોરેસ્ટ ઓફ નાઇટ. રાઈટ? તો અંધારી, વી વિલ રસ એવર ઓન વિધાઉટ ફિયર, રાતે એમ કે અમે કોઈ પણ જાતના ડર વિના જઈ રહ્યા છીએ. તો ક્યાંય પણ અંધારી રાત છે એ જંગલ જેવી લાગે છે એવું ક્યાંય પણ કહ્યું નથી, એટલે આ પણ ફોલ્સ આવશે. ઇટ સીમ્સ એઝ ઇફ ટ્રીઝ આર રેસિંગ વિથ અસ, એવું લાગે છે કે વૃક્ષો છે એ અમારી સાથે રેસમાં ઉતરી રહ્યા છે. તો આ ટ્રુ આવશે. જો અહીંયા શું કહે છે? વૃક્ષો અને ઘરો અમારી પાછળ પાછળ એમ કે વૃક્ષો અને ઘરો છે એ અમારી પાછળ પાછળ એમ કે જઈ રહ્યા છે. તો દીકરીઓ રેસ કરી રહ્યા છે એવું બતાવે છે, એટલે આ છે એ ટ્રુ આવશે બેટા. ધ જર્ની ઇઝ સ્કેરિંગ, મુસાફરી છે એ ડરવાળી છે. તો આ ફોલ્સ આવશે. વી વિલ રશ એવર ઓન વિધાઉટ ફિયર, જો અહીંયા શું કહે છે? અમે ડર વિના આગળ વધતા જઈશું. રાઈટ? ડરની ક્યાંય વાત નથી કરી, એટલે આ પણ ફોલ્સ આવશે. ધ જર્ની ઇઝ સ્કેરિંગ, તો આ પણ ફોલ્સ આવશે. રાઈટ? એટલે ટ્રેનની મુસાફરીની ઘટના અને એની સાથે કુદરતી વાતાવરણમાં જે કાંઈ બધું બની રહ્યું છે એ અહીંયા સુંદર રીતે એમ કે સમજાવેલું છે. Recollect a meeting with a stranger during your journey on a train or a bus and share details of that person with your classmate. શું કહે છે દીકરીઓ? કે recollect a meeting with a stranger during your journey on a train or a bus. બસ અથવા તો ટ્રેનમાં તમે અજાણ્યા વ્યક્તિ સાથે મુસાફરી કરી હોય અને તમે મળ્યા હોય એ યાદ કરો.
એન્ડ શેર ડિટેલ્સ ઓફ ધેટ પર્સન વિથ યોર ક્લાસમેટ. અને એ વ્યક્તિ વિશેની માહિતી છે એ તમારા વર્ગના વિદ્યાર્થી છે એને તમે આપો. રાઈટ. યુ મે યુઝ યોર મધર ટંગ. જો દીકરીઓ અહીંયા શું કહે છે કે તમે તમારી માતૃભાષાનો ઉપયોગ કરી શકો છો. બરાબર છે. હવે અહીંથી રીડ ચાલુ થાય છે બેટા, બરાબર ધ્યાન આપજો. વેન આઈ વોઝ એટ કોલેજ. જ્યારે હું કોલેજમાં હતો, એક છોકરો છે તમારી ઉંમરનો, 13-14-15 વર્ષનો એક દીકરો છે, એ આ યુનિટ લખે છે, એની વાત કરે છે. બરાબર છે. વેન આઈ વોઝ એટ કોલેજ. જ્યારે હું કોલેજમાં હતો, આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા એટ માય ગ્રાન્ડમધર્સ પ્લેસ. ત્યારે હું નિયમિતપણે મારું ઉનાળાનું વેકેશન મારા દાદીમાના ઘરે દેહરામાં વિતાવતો. દેહરાદૂન એનું ટૂંકું રૂપ દેહરા. બરાબર. હિમાલયમાં આવેલું હવા ખાવાનું સ્થળ છે અને અત્યંત સુંદર સ્થળ છે. તો એની વાત કરે છે કે જ્યારે હું કોલેજમાં હતો અને અમારે ઉનાળાનું વેકેશન પડતું ત્યારે નિયમિતપણે હું મારા દાદીમાના ઘરે દેહરામાં જતો. દીકરીઓ, હિમાલયમાં કેવું છે એની તમને વાત કરું કે ત્યાં શિયાળો છે 8-1 મહિના જેવો ચાલે. બરાબર છે. 2 થી 3 મહિના જેટલું ચોમાસું હોય. આમ તો વરસાદ લગભગ આવતો હોય અને 1-8 મહિના જેટલો જ ઉનાળો હોય. એમનો ઉનાળો એ આપણા શિયાળા જેવો હોય અને એમના શિયાળામાં તો આપણે રહી જ ના શકીએ એટલી બરફવર્ષા સ્નોફોલ્સ થતો હોય. રાઈટ. અને જો દીકરીઓ, ત્યાંનું વાતાવરણ છે એ મેં ઘણી વખત અનુભવેલું છે. વહેલી સવારે 4 વાગ્યે સૂર્યોદય થઈ જાય. અમુક જગ્યાએ તો બદ્રીનાથમાં તો 3:45 સૂર્યોદય એકદમ થઈ જ ગયો હોય. આપણે બપોરે ઉનાળામાં 12-1 વાગે જે તડકા પડે ને એવા તડકા ત્યાં સવારે 8-9 વાગે પડે. બરાબર છે. 10:30-11 સુધી એટલા તડકા પડે. 11 વાગ્યાથી ધીમે ધીમે વાદળો બંધાવા માંડે અને 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ધોધમાર વરસાદ આવે અને 4 થી 5માં તો અંધારી રાત થઈ જાય. 5 વાગે સાવ અંધારું થઈ જાય, રાત ચાલુ થઈ જાય, એકદમ ડાર્ક નાઇટ થઈ જાય અને ભયંકર ઠંડી ચાલુ થાય. એટલે હિમાલયના મોટા ભાગના ભાગોમાં રોજે રોજ 3 સિઝન જોવા મળે. તડકાનું જે કાંઈ કામ કરવું હોય એ લોકોએ સવારે 8:30 સુધીમાં ફરજિયાત કરી લેવું પડે. એ લોકો મેં જોયું છે બેટા, દરેક ઘરે સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે કપડાં ધોઈને સૂકવી દીધા હોય તો જે 8-9 વાગ્યા સુધીમાં સુકાઈ જાય, નહીંતર ક્યારેય પછી બીજે દિવસ સુધી સુકાય જ નહીં. તો આવું ધ્યાન રાખવું પડે. અને આપણી જેમ જ એ લોકો ખેતીનું કામ કરતા હોય, નાના હિમાલયમાં ટેકરા ઉપર ખેતર બનાવી એને સમથળ કરી અને એમાં ખેતીનું કામ કરતા હોય. અને એ જોવાના જે દ્રશ્યો છે એ આપણને એટલી બધી આનંદ અને ખુશી આપે કે વાત ના પૂછો. તો દરેક સ્થળ પ્રમાણે દરેકનું જીવન જુદું જુદું હોય છે. તો અહીંયા હિમાલયનું દેહરાદૂન સિટી છે એની વાત કરેલી છે. આગળ વધીએ દીકરીઓ. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. હું મે મહિનાની શરૂઆતમાં મારા મેદાનો છોડી દેતો એટલે મારું વતન છોડી દેતો, મારું ઘર છોડી દેતો. એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ, અને જુલાઈ મહિનાના છેલ્લા વીકમાં એમ કે હું પાછો ફરતો. રિટર્ન લેટ એટલે કે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં હું પાછો ફરતો. દેઓલી વોઝ એ સ્મોલ સ્ટેશન એબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. દેઓલી છે એ નાનકડું સ્ટેશન એટલે કે નાનકડું ગામ છે. એબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. દેહરાથી 50 કિલોમીટર દૂર આવેલું છે. દેઓલી છે એ દેહરાથી 50 કિલોમીટર દૂર આવેલું નાનકડું એવું સ્ટેશન છે, ગામ છે. It was on the border of the heavy jungle of the Indian Terai.
કેટલું સરસ વાક્ય છે દીકરીઓ. તે હેવી જંગલ, એકદમ ઘટાટોપ ગીચ ગાઢ જંગલ ઓફ ધ ઇન્ડિયન તેરાઈ, ભારતીય તેરાઈ પ્રદેશના ગાઢ જંગલની સરહદ ઉપર આવેલું હતું. એમ કે આ મારું ગામ છે એ ત્યાં એમ કે આવેલું છે, દેઓલી. બરાબર છે. હવે આપણે આગળ વધીએ. I decided that one day I would get off the train at Deoli and spend the day there. મેં નક્કી કર્યું હતું કે વન ડે, એક દિવસ, આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન, હું ટ્રેનમાંથી નીચે ઉતરીશ, એટ દેઓલીમાં જઈશ, એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર, અને એક દિવસ ત્યાં પસાર કરીશ. મેં એમ કે એવું નક્કી કર્યું હતું કે એક દિવસ ટ્રેન દેહરા જાય છે પણ વચ્ચે દેઓલી આવે છે તો હું ત્યાં એમ કે ઉતરી જઈશ અને એક દિવસ દેઓલી નામના ગામડામાં એમ કે હું પસાર કરીશ. I was 18 visiting my grandmother and the night train stopped at Deoli. હું 18 વર્ષનો હતો. એની ઉંમર કંઈ છે દીકરીઓ? પાઠ લખનાર લેખક છે એ હું, મારું, એનાથી પોતાથી ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, પહેલો પુરુષ એકવચનમાં આઈથી પાઠ લખે છે. એટલે શું કહે છે? હું 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રાન્ડમધર, મારા દાદીમાના ઘરની મુલાકાત લઈ રહ્યો હતો. એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી, અને રાતની ગાડી છે એ દેઓલીમાં અટકી. સ્ટોપ્ડ એટલે અટકી. એ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ્સ. એક છોકરી છે એ ટોપલાઓ વેચવા માટે પ્લેટફોર્મ ઉપર નીચે ઉતરી. એ ગર્લ, છોકરી, બાસ્કેટ, ટોપલા વેચવાનો ધંધો કરતી હશે. અને આપણે બેટા રેલવે સ્ટેશનના બધા દ્રશ્યો જોયેલા છે. જેવી ટ્રેન આવે, બસ સ્ટેશનમાં બસ આવે, રેલવે સ્ટેશનમાં ટ્રેન આવે, કે ફેરિયાઓ છે, રોજનું વેચીને રોજ કમાનાર એવા વ્યક્તિઓ, ફેરિયાઓ છે, એ દોડાદોડ ટ્રેનમાં, બસમાં ઘૂસી જશે. આ લ્યો તે લ્યો એમ કરશે, રાઈટ. બિસ્લેરીની બોટલ તો આપણને છેવટે ફરજિયાત પકડાવી જ દેશે ગમે એમ કરીને, અને એટલા પૈસા ભેગા કરી અને એનું રોજનું જીવન ધોરણ ચલાવતા હોય છે એ લોકો. એટલે શું કહે છે કે જેવી ટ્રેન રેલવે સ્ટેશનમાં આવીને ઊભી રહીને, કે એક ટોપલા વેચનારી નાનકડી એવી છોકરી છે, લગભગ 18 વર્ષની લેખકની ઉંમર હતી ને એનાથી 1-2 વર્ષ નાની ઉંમરની આ દીકરી છે, એમ કે એ ટોપલા વેચવા માટે પ્લેટફોર્મ ઉપર નીચે ઉતરી, પ્લેટફોર્મ ઉપર નીચે આવી, ઉપરની ઊંચી જગ્યાએથી પગથિયા ઉતરી અને જે મેઇન પ્લેટફોર્મ છે એમ કે એ ત્યાં આવી. ઇટ વોઝ એ કોલ્ડ મોર્નિંગ, ઠંડી સવાર હતી. એન્ડ ધ ગર્લ હેડ એ શોલ અક્રોસ હર શોલ્ડર, અને એ છોકરીના ખભા ઉપર એક શાલ હતી. આપણે શાલ બોલીએ છીએ ને દીકરીઓ, પણ શાલ જેવો શબ્દ ગુજરાતીમાં છે જ નહીં. ઇંગ્લિશ શોલ છે એનું અપભ્રંશ કરીને આપણે શાલ કરી નાખ્યું છે, રાઈટ. હર ફીટ વેર બેર, એના પગ ઉઘાડા હતા. એન્ડ હર ક્લોધીઝ વેર ઓલ્ડ, અને એના કપડાં જૂના હતા. શી વોઝ અ યંગ ગર્લ, તેણી યુવાન છોકરી હતી. વોકિંગ ગ્રેસફુલી ટોવર્ડ્સ મી, મારી તરફ ઠસ્સાપૂર્વક ચાલી રહી હતી. એ છોકરી છે એમ કે મારી તરફ એમ કે ઠસ્સાપૂર્વક ચાલી રહી હતી એમ કે છે, રાઈટ. તો દીકરીઓ, દીકરીનું વર્ણન કરેલું છે કે એકદમ ઠંડી સવાર હતી. છોકરીએ તેના ખભા ઉપર શાલ એમ કે વીંટાળેલી હતી, એના પગ ખુલ્લા હતા, એટલે એ ગરીબ હશે દીકરીઓ એવું બતાવે છે. નહીંતર શિયાળાની ઠંડીમાં, એમાં હિમાલયના શિયાળાની ઠંડીમાં તો પગ કેવા થરથર કાપે, પણ પગ ખુલ્લા હતા તો વિચાર કરો, એની પાસે 20-30 રૂપિયાના સ્લીપર પણ પહેરવા નહીં હોય. એન્ડ હર ક્લોધીઝ વેર ઓલ્ડ, અને એના કપડાં સાવ જૂના હતા. તેણી યુવાન છોકરી હતી અને ઠસ્સાપૂર્વક મારી તરફ ચાલીને આવી. મારી તરફ એટલે આ પાઠના લેખક તરફ, કે જે 18 વર્ષના હતા એની તરફ એમ કે ચાલીને આવી. ઓકે દીકરીઓ, આ યુનિટ બેટા આપણે અહીંયા આટલો રાખીએ છીએ. અને મારો બધી દીકરીઓને ખાસ આગ્રહ છે
કે પ્રી ટાસ્ક અને જેટલો યુનિટ 2 પેરેગ્રાફ ચલાવ્યા એ દીકરીઓ તમારે 2 થી 3 વખત તૈયાર કરવું, તો જ તમને આવડશે. અને ખાસ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ કરવા. મેં અનેક વખત સમજાવ્યું છે કે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ કરશો તો જ ઇંગ્લિશના પાઠ વાંચતા આવડે, એનું ભાષાંતર કરતા આવડે. એટલે મારો બધી દીકરીઓને ખાસ આગ્રહ છે કે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ ફરજિયાત કરવા જ, તો જ તમને આવડશે. ફેરબુકમાં લખવાના છે અને પછી સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખીને પાકા કરવાના છે. કરશો તો જ આવશે. જરાય બેદરકાર રહેશો નહીં બેટા. બીજા તબક્કાની કોરોનાની સ્થિતિ વધારે ને વધારે વકરતી જાય છે, આપણો સમય વધારે ખરાબ બનતો જાય છે. એટલે એમાં ઘરે રહીને અભ્યાસ કરવાનો છે. અમારી નજર સમક્ષ અમે ઈચ્છીએ છીએ, તમે ઈચ્છો છો, છતાંય આપણે એકબીજાને ક્લાસરૂમમાં મળી શકતા નથી. તો મારી બધી જ દીકરીઓને ખાસ સૂચના છે કે બેટા ઘરે બેસીને ડબલ મહેનત કરજો. ઓકે, થેન્ક યુ દીકરીઓ. ખાસ ભણવામાં ધ્યાન આપજો. ઓકે, થેન્ક યુ બેટા.